સુરતમાં વસતા શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સુરત ખાતે યોજાયેલા શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળ સ્નેહમિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સ્નેહમિલન સમારોહમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ ઇનામ વિતરણ સમારોહ હતો, જેમાં સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જુનિયર કેજીથી ધોરણ 12 તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી તારલાઓનું મંડળના હોદ્દેદારો અને સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। વક્તાઓએ વિદ્યાર્થીઓને આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી અને સમાજનું નામ રોશન કરવા બદલ બિરદાવ્યા હતા। શ્રી સોરઠિયા વાણંદ યુવક મંડળના હોદ્દેદારોએ કહ્યું કે આવા કાર્યક્રમોના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પરસ્પર પ્રેમ ભાવ વધે, યુવાનો શિક્ષણ પ્રત્યે આગળ વધે અને સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી આયોજન કરવામાં આવે છે। મારું નામ મહેશ કુમાર ગોવિંદભાઈ ચુડાસમા, સોરઠિયા વાણંદ સમાજ અને આ યુવક મંડળના અમારા કાર્યક્રમ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ આ વર્ષની અંદર અમારી થીમ છે નારી શક્તિ, જે દર વર્ષ અલગ અલગ થીમ પર અમારી ટીમ કામ કરે છે। આ વર્ષ નારી શક્તિનો અમે કાર્યક્રમ ગોઠવ્યો છે અને પ્રથમ વખત કદાચ અમારે મહિલાઓ સ્ટેજ પર આવેલી છે। આ વર્ષે આ ત્રીજો અમારો સ્નેહ મિલન કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર અમે મેસેજ આપવા માંગીએ છીએ કે કોઈ પણ પ્રકારથી સમાજની અંદર કોઈ પણ શિક્ષણ વંચિત ન રહે અને અમારી ટીમ યુવક મંડળની ટીમ અને સમાજ એક સાથે કામ કરી અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ જેનું તકલીફો હોય એ દૂર કરી અને શિક્ષણ આપવા માંગીએ છીએ, જેથી કરીને શિક્ષણ છે એ બધા જ સુધી સમયસર મળતું રહે અને બધા આગળ વધે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।